गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग आई होप કે आप लोग ठीक हो गए गुड मॉर्निंग जय श्री कृष्ण આજે છે વિશ્વ યોગા ડે તો ગાઈઝ આપણા કોણ કોણ સબસ્ક્રાઇબર એવા છે કે જે રોજ યોગા કરતા હોય કોમેન્ટ બોક્સમાં કહેજો બાકી હું તો છે ને કારક યોગા કરતો હોઉં મહિનામાં 10 વાર તો મિનિમમ કરી જ નાખતો તમે લોકો કોમેન્ટમાં કહેજો કોણ કોણ યોગા કરે છે રિસીવ છે ને અત્યારે સવારમાં યોગા કરીને સુવાની તૈયારી કરવા મળ્યો છે હજી બધાને જાગવાની અને અમારા ભાઈને હુવાની એવું છે અમે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે યોગા ડે છે તો તમે યોગા બોગા કરો છો કે નહીં કઈ કેમ ઘરમાં મમ્મી એવું ન હોય લેડીઝ લોકોને બધાને એમ જ છે કે અમે કામ કરીએ એટલે યોગા કરતા હોય બાકી પ્રોપરલી યોગા કરવા પડે મમ્મી આમ સ્ટ્રેચિંગ બેચિંગ થાય તો બોડીમાં લોહી પોય ફરવા મળે અને પગના હાંધા ને એવું ન દુખે પછી કેવું થાય ખબર લેડીઝ લોકોને જ્યારે આમ હાથમાં દુખાવો થાય ને કડીમાં દુખાવો થાય ને પગમાં દુખાવો ને એવું થાય ને એટલે જાય ક્યાં જાય ડોક્ટર પાસે તો ડોક્ટર એ પાછા એ જ કે બેન કસરત કરવી જોઈએ થોડાક દી કા કસરત કરવા જવું જોઈએ તી હારી થાય તો રોજે કસરત કરતા હોય ને તો એવું ન થાય કસરત કરવા ટાઈમ હોય નહીં મમ્મીને વશમાં છે ને હું બીપી વધી ગયું હતું કે કોલેસ્ટ્રોલ વધી ગયું હતું ને તો ડોક્ટરે એમ કીધું હતું કે તમારે હાલવા જવાનું એમ તો મમ્મી જાતા હાલવા વાડીમાં જાતા પછી ક્યાં જતા કે ધાબા ઉપર હાલતા પછી મહિનો 2 મહિના દવાથી રેડી થવા મળ્યું તો હાલવાનું બંધ એટલે હું પાણી આવે ને ત્યારે પાળ બાંધવાની એવું બધાનું છે તો ચાલો સવારનો નાસ્તો કરવી આજ તો મને એમ લાગે કાલે થેપલા બન્યા હતા તો કાલના થેપલા પડ્યા છે એ જ આપણે ખાવાના છે તો સોનલજી ક્યાં ગયા યોગા ડે ઉપર શું છે હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે યોગા ડે ઉપર યોગા બોગા કરીશો કે નહીં યોગા થઈ ગયા મારે હવારે શું થઈ ગયા પોતા મેરે તો યોગા થઈ ગયા હજી મમ્મી ને હજી હાથ દુખે છે ખબર છે ને એની કસરત કરવાની છે ઈ વાત છે કરવી છે હવારમાં નાવા જાવ ને ગરમ પાણી વાળું કરીને પછી આ રીતે કસરત કરવાની થોડાક આમ હવારમાં ઉઠીને ચાલે ને 10 મિનિટ શરીરને બોડીને આમ સ્ટ્રેચિંગ બ્રેચિંગ કરવાનું એટલે છે ને થઈ જાય પોતા મારવી ને પગને સ્ટ્રેચિંગ થઈ જાય મને તો નથી લાગતું અમારે તો યોગા કરવા પડે ઉબડક મારવી કે નહીં એટલે સ્ટ્રેચિંગ થઈ જાય તો ગાઈસ જોયો આ લોકો લેડીઝ લોકોને બસ કે અમે ઘરનું કામ કરવી ને એટલે કસરત થઈ જ જાય તો ચાલો સવારનો નાસ્તો કરવા ચાલો બધા તમારી ઘોડે નવરા થોડા છે કાંઈ કરવું નહીં હું અમે નવરા છે તમારે કામ હોય કે અમારે જેવું કામ ન હોય તૈયાર રોટલા ખાવા ટાણું છૂટા બેસી ગયા અમારે બધું ઈ પહેલાથી એક થી કરવાનું હોય મમ્મી ને બધાને એમ જ છે કે જેન્ટ્સ ને એમ હોય કે લેડીઝ લોકોને કેવું સારું રાંધી નાખ્યું પોતા માર નાખ્યા પછી આરામથી હુવાનું જેન્ટ્સ હે કાંઈ આરામ મળે નહીં આખો દી કામ ને કામ જ રહે અને જેન્ટ્સ નું કેવું હોય ઓફિસે ગયા હોય ત્યાં ધંધાનું ટેન્શન હોય નફો થતો હોય નો થતો હોય પૈસા આમ કરવાના ઓલું કરવાનું એને ઈ ટેન્શન હોય એટલે મમ્મી બધાને કર્મ પ્રમાણે બધું વ્યવસ્થિત જ આપ્યું હોય ઈ પ્રમાણે જ હોય અને આ બાજુ જો વસ્તુ એક છે કે નાનપણ હોય ને તમારું 10 વર્ષ લગી ત્યાં લગી જીવી લેવાનું ત્યાં લગી કાંઈ એટલે કાંઈ ટેન્શન નહીં જો અમારે ઋષિભાઈ ને કાંઈ ટેન્શન નહીં અને એને કોઈ એમ ન કે તું 5 વાર આમ કરશો ને તેમ કરશો બાકી જો ઉઠો ને તો ખવડાવું તો ઉલટી કરી ગયો પાછું ખવડાવવું પડ્યું બધું સાફ કરવું પડ્યું અને જો તોય ઠેકડા મારે છે ને કાંઈ છે મનમાં એટલે બાળ પણ બેસ્ટ છે જીવી લેવાનું નાના હોય ને ત્યારે મચાવી લેવાનું જે પણ મજા કરવી હોય ટાઈમ થઈ ગયો છે ને જો જમવા ઘરે આવી ગયા છે ને જમવામાં હું બનાવું છે ને જોઈ તો જમવામાં છે રોટલી સેવ ટમેટાનું શાક અને રસ અને ખીચડી આજ તો મમ્મી ફૂલ ભાણું બહુ મોટું ભાણું બનાવી નાખ્યું તમે જયારે રસ હોય ને ત્યારે રસ ને રોટલી હોય ને તોય હાલે મારે હા ઘણા ખરા ને નો હાલતું એવું હોય તો જો આ બાજુ ગાંઠિયા હાલે બીજું હાલે કે નો હાલે શું કેવું શાક રોટલી રસ ગાંઠિયા બધું હાલે છે અને કાલના બ્લોગમાં બધા લોકોની કોમેન્ટ કેવી આવતી ખબર મમ્મી આપણે જે આ સેવૈયું બનાવ્યું ને એમાં પાણીની જગ્યાએ દૂધ નાખવાનું બધાએ કીધું હા તો તારું શું કેવું છે અમે મોસ્ટ ઓફલી છે ને આ સેવ છે ને પાણીમાં જ બનાવી એ તો ખીર હતી આ સેવ હતી એ પણ ખીર બની જાય તો એ અમને બહુ ઓછી ભાવે એટલે અમે પાણીમાં બનાવી દૂધ જેવી ખીર બની જાય શું કેવું આ શીરા જેવું લાગે તો ચાલો ગાઈઝ મસ્ત મજાનું જમવાનું છે જમી લે ઈસી ને સોનલ છે ને રેડી કરે છે મસ્ત મજાનો ઋષિભાઈ ઉઠી ગયા છે એના તો નાસ્તો બાસ્તો કરી લીધો છે પણ ટાઈમ થઈ ગયો છે અમારે નાસ્તો કરવાનો તો મારે સોનલ એમ કહેવાનું તો
એકદમ જોરદાર કડક ચા બનાવવાની એમ. હે કડક બનાવી છે કે કાચી બનાવી છે? મેં તો મારી રીતે બનાવી હોય જેવી બની હોય. એવું નથી મમ્મી, હું જોવા ગયો તો ને પહેલી વાર, તે જેવી ચા બનાવી ને એવી ન્યાય નથી બનતી ને આયા નથી બનતી, એવું કેમ હશે? આપણે કરતા ઈ લોકો વધારે કડક પીવે, વધુ ભૂકી નાખે, આપણે ઓછી નાખીએ. એમ નહીં, પણ એવી ચા ન્યા હું પીવું તો હવે નથી બનતી એમ. તે મસાલો લઈ આવ્યા છે જો આવવાના હોય એટલે તો નાખે હા. કડક બને રાતે. એમે એલસી ને આદુ ને એવું રાખ્યું. એવું છે તો આમાં નાખ્યું છે કે નહીં આદુ ને એવું? આદુ નાખ્યું ને? નાખ્યું છે એલસી એલસી નથી. નાખી. તો ચાલો ગાઈઝ એવું છે. અને કાલના બ્લોગમાં છે ને બા દાદા ગામડેથી છે ને અહીંયા આવી જવાના છે. પપ્પાને પૂછવી કે ક્યારે આવવાના છે ગામડેથી અને શું કરવા આવવાના છે. તો શું કરવા આવવાના છે પપ્પા? એમાં એવું છે કે દાદાને પેટમાં દુખતું ને એટલે પછી કે ધીમું દુખે છે બધું અહીંયા વિયાવો ને એટલે એને રેસીને મળે છે ને બે કામ દીધા. એમાં એવું હતું અમારે જવાનો પ્લાન હતો પણ એ કઈ બનતો છે નહીં. હવે આઈટમ ઉપર બનાવશે એવું લાગે છે. અને દાદાને પેટમાં દુખે છે તો ત્યાં 2-3 જગ્યાએ બતાવી તો એ લોકો કઈ સરખું રિઝલ્ટ મળતું નથી એટલે અહીંયા બોલાવી લીધા. ને તો પછી બીજા હોસ્પિટલે છે ને આપણે બતાવશું એટલે તે ખબર પડશે કે હું વાંધો હતો દાદાને. શાક લઈને આવી ગયા તો શાકમાં હું લેવાની જોઈ અને હું મમ્મીને કહી દઉં કાલથી મારે છે ને જો શાક ભાખરી કે એવું નથી ખાવું, એટલી વસ્તુ મને આપી દેવાની તમારે. તો જોઈ છે મમ્મી શું કહે છે. તો આ બાજુ જો મમ્મી મરચું લેવા છે, ફ્લાવર લેવા છે, રીંગણ લેવા છે, દૂધી લેવા છે અને ચોમાસાના જો પહેલા ખલેલા આવ્યા છે પણ જોવામાં તો એટલા બધા સારા નથી લાગતા. હવે ખાવામાં જોઈ આને અમે ખલેલા કહે, ઘણા લોકો ખારેક કહે. તમે લોકો શું કહો ની કોમેન્ટમાં કહેજો. બીજું શું કહેવાય મમ્મી આને? ખલેલા ને ખારેક ને બીજું શું કે? ખજૂર કહેતા છે? ના ના નહીં કહેતા હોય તો શું છે મમ્મી? આ ખારેક છે એ ક્યાંની છે? એવું નામ નથી કઈ કસ બસ નહીં. કચ્છ બસની નથી. હવે બધી વસ્તુ કચ્છની આવી ગઈ, ખારેક કચ્છની આવી ગઈ. મીઠી ખારેક હોય ને એટલે કચ્છની ખારેક એમ. અને આવે છે મીઠી, ખાલી વાત નથી. બાકી અહીંયા આપણા ઘર પાસે એક જણા બે હે ને એ તો ઇઝરાયલની ખારેક એમ લખેલું હોય. ભાઈ નામ પાડે. ત્યાંથી આવતી છે. ઓલે અમેરિકન મકાઈ નથી કહેતા એને જેવું હોય. એવું હોય, ઇઝરાયલનું બિયારણ હોય અને અહીંયા વાવતા હોય એમ હોય. તો મમ્મી હું તમને શું કહેતો હતો, હવે સાંજે મારી આટલું કેવું બનાવવાનું ખબર? જો ગાજર હોય, પછી ફ્લાવર હોય અને એવું 3-4 શાકભાજી હોય ને એને બાફી નાખવાની ખાલી. એમાં મીઠું નાખી દેવાનું, પાણીમાં બફાઈ જાય. પછી એની ઉપરથી થોડું ઘણું આમ ચીલી ફ્લેક્સ કે એવું નાખવું હોય ને એ નાખી દેવાનું ને એવું હવે ખાવાનું ચાલુ કરવું. કેમ થાય? કેમ થાય? મારે ક્યાં કરવું? સોનલ ને કરવું છે. હે સોનલ ને કરવું છે, હું તો લાવી દઈશ. શાક તમારે લાવી દેવું પડે ને રોજે રોજનું. કાચું જ ખાવાનું. બાફેલું કેશો ને? એટલે એ બાફવાનું, બાફીને ખાવાનું એમ. હા તે લઈ આવશે. પછી એવું ખાવાનું ચાલુ કરવાનો વિચાર છે. તમે લોકો કહેજો એવું ખવાય કે નહીં. પણ રોજ શું શાક લાવશું આપણે? તું કેશો ને ફુલાવર રોજ એનું પીધે રાખવાનું. હા તો એનું મારે તો હાલે, આપણે એવું કઈ નહીં. ગલકાના શાક કરતા તો એ મારે પેલા હાલે. ગલકા, ભીંડા, ગુવાર ને આવું બધું હોય ને. નહીં એ નહીં લાવવાનું. બીજાને જોહે ને તારનો છે. હા તમારે જો હા. કેમ? ગલકાય નાખવાના, ગલકાય હાલે. ગલકા નો નખાય. તુરિયા, ગલકા, દૂધી બધું હાલે. દૂધી તો હાલે, ગલકા નો હાલે. ગલકા ખાવા પડે, બધું એમે મળે. તો તું ખાજે ગલકા. પાંદડાવાળા શાકભાજી કરે. હા પાંદડા વાળું બધું નાખીને બનાવવાનું, મસ્ત મજાનું ખાવાનું. બ્રોકલી, બ્રોકલી પછી પછી ઓલી આવે ને કોબી, મરૂન કલર ઓલે રીંગણી કલરની, રીંગણી કલર. હા પછી વ્હાઈટ કોબી, કેપ્સિકમ, મકાઈ દાણા, સોનલ સમજી ગઈ. એને ખબર છે તો ખવડાવતી નથી. પનીર આ પનીર કારા ખાલી છે. પનીર આ નથી ખાવું. પનીર હાલો ને. ન ખવાય. આ ચીઝ પનીર મમ્મી કઈ ન ખવાય, ડુપ્લિકેટ આવે. ચોળવી નાખવાનું હમ અને પછી એમાં ચીલી ફ્લેક્સ, મીઠું, અને ઓરેગના, બ્લેક પેપર કે એટલે મરીનો પાવડર, હા એ બધું નાખવાનું. એવું આપણે થઈ જાય. હે સૂપ થઈ જાય. સૂપ નહીં, શાક જેવું જ થાય. છે. બધાને છે ને સાતળી નાખવાના. શાક કેમ કરવી? એમ ખાલી મીઠું નાખીને તેલ સાતળી નહીં નાખવાનું, તેલ બેલ નહીં નાખવાનું, કાંઈ એમને સાતળવાનું. અને એની ઉપરથી યાદ આવી ગયું મમ્મી, ચીકુના ભાવ 300 રૂપિયા કિલો. હા ત્યારે સીઝન નથી એટલે હોય. 300 રૂપિયામાં પાછા કાચા ને પાકા એવા આપે. મેં કીધું આજ કેળાવાળા ભાઈને શીખું કેમ એટલે આવતા કે શીખું માર્કેટ બંધ છે. એટલે એટલો બધો ભાવ છે. એક ભાઈ લાવે છે પણ 300 રૂપિયા કિલો અને ચીકુ જોવાનું બંધ ન થાય. મેં કીધું એટલો બધો ભાવ કેમ? કે એટલો છે કે બધા લઈ જાય છે તોય પૂરા થઈ જાય. આ જયારે દવાખાનામાં એમાં ઉપયોગ કરવો હોય એ લોકો લઈ જતા હોય. તાવના વાસે એટલે બધા ફ્રૂટ ને એવું ખાતા હોય. કેળામાં કેવું થાય ખબર છે? કેવું થાય?
દૂધ ડોક્ટર એમ કે દૂધથી કફ થાય છોકરાઓને, તો પાછા આ આવે ને તો ડબલ ઓલું થતું હશે, એટલે કેળા ખાવાની ના પાડે એમ? છોકરાઓને. હા, ભારે પડે, ભારે કહેવાય. કેળા આમાં અમુક વસ્તુ તો કઈ ખબર ન પડે. ઘણા લોકો એમ કે દૂધ નહીં ખાવાનું, જેને વજન ઘટાડવો હોય ને એને દૂધ નહીં ખાવાનું. હસોડો મમ્મી, હા, એના આવું પાંદડા ને ફ્રૂટ જ ખાવાના. છે વજન ઘટાડવો હોય ને દૂધ નહીં ખાવાનું. ગાઈસ કાલે છે ને બહુ મસ્ત વસ્તુ લાવી, જો માર્કેટમાં આવી ગઈ છે ને. તો પેલા કદ્દુ લાવતો ને, પેલા જે બહુ જૂના આપણે પહેલેથી વ્લોગ જોતા છે ને એને ખબર છે. સવારમાં હું કદ્દુનું જ્યુસ પીતો હતો, ખબર છે? ખબર કે છે એમને કરી કરી કોણ દીધું, પાછા પૂછે છે ખબર એ છે. કદ્દુ હવે ચાલુ કરવાનું છે, સવારમાં ખાલી કદ્દુનું જ્યુસ પીવાનું. ચાલો ગાઈસ, અત્યારે સાંજનું જમવાનું બને છે. જમી હે કાંઈક બીજું કે ને બધું ક્યાં? પેઠા, પેઠા. એ પેઠાનું ઓલું બને. હમ. આ ગેળું ગેળું માર્કેટમાં નો ઓલા થપ્પા કરીને ઊભા હોય કોથળીમાં, સોરસ પતા આ પતાહા જેવું, એ પેઠાનું બને. હમ. છે. પણ આ બહુ ગળ્યું હોય, આપણે ભાવ્યું નહીં. આ હમણાં રાધિકાન સાસુની આવ્યા હતા ને જાત્રામાંથી, એમાં પરસાદીમાં હતું, પણ બહુ ગળ્યું હોય. તો સાંજનો ટાઈમ થઈ ગયો છે ને, જો જમવા બેસી ગયા છે. કેટલા દિવસ તા ગલકા છે ને પાસ કર્યા જતા હતા, 3 દી થઈ ગયા, તો ફાઇનલી ગલકાનો વારો આવી ગયો. તો જો ગલકાનું શાક લઈ લીધું છે ને, અડધી ભાખરી છે. બાકી જો મમ્મીને એના ગલકાનું ને એવું શાક હોય એટલે મમ્મીને મિષ્ટાન જેવું હોય ને, અમારે તો ગમે એવું હોય હાલે. હા. એવું નહીં, ગલકાનું મમ્મીને જે હોય આમ ત્યારે રસાવાળું બધું હોવું જોઈએ, હાલે. સોળા આ એવું. ખાવા થાય. અને રસાવાળું, હા. ફૂલ લસણ વાળું હોય. એમ મમ્મી કાંઈ શાક નહીં તો આપણું પાણી વઘારી હા. એને અંદર લસણ ડગરું નાખીને એવું સોળી એમ નહીં, પછી ભલે કીધા રાખે કે છાતીમાં બળે છે. મમ્મીને હે મોણ ઉનાળામાં નથી બળ્યું. કેમ કઈ નવો આઈડિયા ઉપનાવ્યો છે? નથી, પણ આમ બહુ ઓછું તીખું નથી બહુ ખાધું ને એટલે. અને સોનલ એમ કહેતી હતી કે મારે ગલકાનું શાક ખાવાનું છે, બરોબર? તો વાડક્યો કેમ કાઢ્યો ફ્રીજ માંથી? હે એને એકલી એના હાટુ રસનો વાડક્યો રાખ્યો. જો ગલકાનું ખાય. બપોરે બેઠો હતો. વજ્યો તો એમ નહીં, પણ અત્યારે તારે એકલા જ ખાવાનો પ્લાન હતો ને. તમે ખાઓ એટલે નહીં તો જાજો જ છે. તો એવું ઈ કે હું રસ ખાઈ લઈને ભાખરી ખાઈ લઈ, તમે બધા ગલકાનું શાક ખાવ. બાકી પપ્પા એ પરાયણા ગલકા ઉડાડે. તો એટલું તો હાલે, સોળી. એમ ક્યારેક તમે તારા એમ મીઠું લાગ્યું મને આજે. સારું જ લાગે. આમ લસણ હોય મનમાં ને, મક્કમ કરીને ખાઈ લીધું મેં, કાશ ગલકું ખાવું જ છે તો મીઠું લાગ્યું. હો. લસણ હોય ને એટલે સારું જ લાગે. એવું છે હા. કેમ દાંત ખેડશો? એટલે મીઠું લાગ્યું હાસી. કરીશું. બાકી જો પપ્પા કાચા મરચા ઉલાળે. પપ્પા આજ યોગા ડે હતા, ઓલા શું કે વિશ્વ યોગા દિવસ હતો, બરોબર? તો યોગા બોગા તમે કેમ હમણાં બંધ કરી દીધા છે? નથી કરતો પેલા આકર કરતા, હવે કેમ નથી કરતા? દાદા હવે નથી કરતો યાર. મરચું ખાઈને તો કરવું જોઈએ, જેમ ઉંમર મોટી થાય ને એમ યોગા બોગા કરવાના, એટલે આમ શરીર સારું રહે. દાદા છે ને હા. આને તેડીને દાદા સડીને ઉતરે એટલે યોગા થઈ જ જાય. ઈ યોગા ને અલગ સડવું કસરત, પગની કસરત ને હાથની કસરત દાદાને પૂછો થઈ જાય છે ને નહીં? થઈ જાય. અમારે જો આ ભાઈ કસરત કરાવી દે બધાને, એટલે અમારે હમણાં યોગા જ હાલે છે બધાને. રોજ યોગા થાય. જમી લીધું છે અમારા કાના, એને કાનાને હવે છે ને જમ્યા પછી છે ને બહાર આટો મારવા જોઈ. જો જાઓ, સાયકલ. ક્યાંય એને ટીવી ચાલુ કરી દે ને તો જોવું હોય અહીંયા કર્યા રાખે. આ બાજુ છે ને પપ્પા જો કપડા ખોલીને બેસી ગયા છે રોહિતના. બધા કપડા સીવીને આવી ગયા છે. તમારે વહેલા સિવાય ને આવી હે? વહેલી સિવાય ને અમારે દરજી ફાસ્ટ છે ભાઈ, નવરા બેઠા હતા અમારા દરજી. તમારે એ તો હોમમાં 2-3 દી પછી આવશે. પપ્પાને હજી વાર લાગશે. મારા ક્યાં આવ્યા છે? હે? આ રોહિતના જ છે ખાલી. મારી થેલી નથી કઈ, રોહિતની છે. મારા આવશે મંગળવારે. અને જો અમારે જેન્ટ્સ લોકોને કેવું હોય ખબર કે રૂમાલી થેલી જાય. એને રૂમાલની થેલી જોઈ છે. પપ્પા જે લાવવાની તમને હમણાં બતાવું. જેન્ટ્સ લોકોને કેવું હોય ખબર, એમ નહીં આ કપડાં લેવા પહેરવા મળો હવે તો એમ નહીં. આમાંથી મમ્મીએ શું કીધું ખબર, એ કે રોહિત ને કહે છે 2-3 જોડી મૂકી દે. તો મૂકેલી જ છે, પાછી બે મૂકી દો. ક્યાંક લગ્ન પ્રસંગે જવા આવા પહેરવાની છે. ચોમાસામાં 4 મહિને ક્યાંય જવાનું ન હોય. હે નાઈટ ડ્રેસ ના લેંગા જ પહેરવા જો ઘરે ને ઘરે. એવું છે. હમણાં કઈ જવાનું ન હોય એટલે અમે કપડા સીવડાય નહીં. એટલે મમ્મી ને સોનલ ની એમ કે આ કપડા મૂકી દેજો, નવા રાખજો કે ક્યાંક લગ્નમાં જવાના હોય ને. અને અમારે કેવું હોય હંધા પહેરી નાખવાના હોય. અને આ બાકી આમ જો સોનલ આખો દી નાઈટ ડ્રેસ માં કાઢ નાખે. કેમ આખો દી નાઈટ ડ્રેસ માં? મારે ક્યાંય હે ક્યાંય જાવું. ક્યાંય જવાનું ન હોય એટલે કપડા બદલાવા નહીં. સોમામાં બધા નાઈટ ડ્રેસ માં જ રખડે. આ કપડા હમણાં ફૂકાતા નથી એટલે છે ને કપડા ઓછા પલાળવાના. બાકી જો આ બાજુ છે ને પપ્પા ક્યાંકથી રૂમાલ લાવ્યા છે. રૂમાલ નો કલર જોયો મમ્મી તમે? કેમ આવા રૂમાલ છે? આમ આવા colour. આમ કાપડ જો. આવશે કોટનમાં. હવે આ પપ્પા ક્યાંકથી રૂમાલ લાવ્યા છે, પણ આ
હે કેમ અર્બન માંથી રસના અર્બનમાં આપણું નામ છે ને, તમારે કેટલા ખાતા છે બધી અર્બન મારા રસના અર્બનમાં છે, હા. ધુયુજમાં છે અને ઉમરવાડામાં. 3 જગ્યાએ પપ્પાને અર્બન માં ખાતા છે એટલે ત્યાંથી છે ને વર્ષે અલગ અલગ ગિફ્ટ આવે. એમાં આવે હું પૈસા કઈ રીતના ભરવાના આવે? પૈસા તો 1200 રૂપિયા દર વર્ષે ભરવાના. વચ્ચે જ ભરવાના. ઈ જમા થાય તમારે. ઈ જમા થાય ને આ gift આપે રૂમાલ. ગિફ્ટ આપે તો ગાઈઝ ગિફ્ટ આપી છે પણ આ રૂમાલ મને લાગતું નથી પાણી કેવું શું હે એમ. કોટન નથી કઈ, આ ઓલા લીટા સિલ્કી જેવો છે. ભારેમાં કઈ ન હોય. 4000 માણસો ને દેવા એમાં ભારેમાં થોડા પોહાય. 1200 માં દર વર્ષે ગિફ્ટ આપે કાક ને કાક. અને આ જો અમારા ઋષિ નાવાના છે. પેલા જ મને કાપડ લાગ્યું કે કપડા આપ્યા મને એવું કહેજો ને શર્ટ સીવડે તારા ઓલો લીલો શર્ટ છે ને આવો, લીલો શર્ટ છે ને આવો સિવાય રહેવો ઈ. સારો જ છે ત્યારે જોજે. તો ગાઈઝ એવું છે. બાકી જો આ ભાઈ મચાવે છે. શર્ટ કાઢ્યો એને. ના, super લાગે. પેલા હેરકટ હતો ને, હા. એ બરાબર નહોતો લાગતો. આ તો આ સિવાય તમે કહેતા હતા લુંગી જેવો લાગે. એ હવે નથી લાગતો, હવે સારો લાગે. જો લીલો મમ્મીએ શું કીધું હતી તને ખબર છે? પેલા હકેલતા આવડે છે તો જ વીક છે. પપ્પાને એમ કીધું. પપ્પા કે મને ક્યાં હકેલતા આવડે, તને આવડે છે? હેરકટ કાલ પહેરવાનું છે. જીન્સનું પેન્ટ હોય એટલે સારો જ હવે super હા, લાગે. guys, તમે લોકો કોમેન્ટ કરજો લીલો શર્ટ નું તમે કહેતા હતા કેવો લાગે? ઋષિ કેવો લાગ્યો લીલો શર્ટ? એને લીલું પહેર્યું પણ એનું ધ્યાન અત્યારે કોથળીમાં જ છે. તો ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ આ એન્ડ કરું છું. કાલનો વ્લોગ જોવાનું નહીં ભૂલતા. બા દાદાની બધા ગામડેથી આવી જાય. કાલે છે સન્ડે, મચાવશું. હોપ કરીને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કરી પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.